વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 કોમ્પ્યુટર ચેપ્ટર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલી એનો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે તાર્કિક પ્રક્રિયકો. આપણે આગળ એરિથમેટિક પ્રક્રિયકો જોયા, તે ઉપરાંત સંબંધ સૂચક પ્રક્રિયક રિલેશનલ ઓપરેટર્સ જોયા. હવે લોજિકલ ઓપરેટર્સ જોઈએ. તો આપણે કેટલીક વખત એક સમયે એકથી વધારે શરતોની ચકાસણી કરવાની જરૂર પડે છે. ત્યારે આપણે શરતોના ગણમાંથી કોઈ પણ એક શરત સંતોષાય તો પરિણામ મેળવવું જરૂરી બને છે. તો આ પ્રકારના સંબંધ માટે આપણે તાર્કિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતના કે બે સ્ટુડન્ટના માર્ક હોય તો મેક્સિમમ કોના માર્ક્સ વધારે આવ્યા, તો એ જાણવા માટે આપણે આ તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકીએ છીએ. તાર્કિક પ્રક્રિયક 3 છે. એક છે એન્ડ, તેને માટે ડબલ એમ્પ્રેસ સાઇન. તાર્કિક ઓર, 2 ઊભી લીટી અને નોટ, ઉદ્ગાર ચિહ્ન. એન્ડ તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઓછામાં ઓછી એમાં એક શરત સંતોષાયેલી હોવી જોઈએ. ઓર તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ એનું પરિણામ 0 અથવા 1 મળે. શૂન્ય ખોટા માટે અને સાચા માટે 1. અહીંયા તમે જોઈ શકો છો તો તમને આ પ્રમાણે આપેલું છે કે એક્સપ્રેશન 1 અને 2ની વેલ્યુ આપેલી છે અને પછી એક્સપ્રેશન નોટ. અહીંયા તમે જોશો તો આ નોટ માટેનું છે, ચિહ્ન જોઈને વાત કરો. તે ઉપરાંત ડબલ એમ્પ્રેસ સાઇન એટલે એન્ડ, અને ત્રીજામાં ઓર. બરાબર છે. આ બધા માટેનું પરિણામ શું આવે તે તમને દર્શાવેલું છે. અહીંયા તમને એક પ્રેક્ટિકલ છે કે એ વર્ગ 70 કે તેથી વધુ, બી વર્ગ 60 to 69, સી વર્ગ 35 to 59 અને એફ એટલે 35 થી ઓછા. તો તમે જોશો તો પર્સન્ટેજ આપેલા છે, પર્સન્ટેજની વેલ્યુ. ઇફ પર્સન્ટેજ greater or equal to 0 and આ ડબલ વચ્ચે and percentage less than or equal to 100 એટલે પર્સન્ટેજ 0 થી 100ની વચ્ચે હોય તો. if વિધાન percentage less than or equal to 70. second, if percentage less than or equal to 60 and percentage greater than 70 એટલે 16 થી 70ની વચ્ચે. but equal to not sign to that મતલબ બરાબર નથી, 70 જેથી વધારે અથવા 70 જેટલા હોય તો એ એ ગ્રેડમાં આવશે. 70 થી નીચે અને 60 જેટલા હોય તો એ બી ગ્રેડમાં આવશે. and then percentage greater or equal to 35 and percentage less than 60, 60 થી ઓછા અને 35 થી 35 જેટલા હોય તો સી ગ્રેડ અને પર્સન્ટેજ લેસ દેન 35 તો ડી ગ્રેડ એટલે કે ફેલ. અને જો આપણે રોંગ વેલ્યુ એન્ટર કરીએ કે 0 થી 100ની વચમાં નંબર નહીં આવે, 110 નાખી દઈએ કે -1 નાખી દઈએ તો એ શું કહેશે? એન્ટર અ રોંગ વેલ્યુ ઓફ પર્સન્ટેજ, પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 0 and 100. ઓકે. આમ આપણે ઇફ વિધાન અને તાર્કિક પ્રક્રિયકો દ્વારા આપણે એનું માપદંડનું પરિણામ
જોઈએ. હવે આપણે કેટલા પર્સન્ટેજ હતા? કોઈ કહેશે 55. આપણી પાસે ત્યાં પર્સન્ટેજ હતા 55. તો એ કઈ કેટેગરીમાં બેસશે? સી ગ્રેડ. ઓકે. બીટવાઇઝ પ્રક્રિયક. જો આપણે ડેટાને મેમરી સ્થાન પર બીટ સ્વરૂપે સંગ્રહવામાં આવે તો સી ભાષામાં બીટવાઇઝ પ્રક્રિયકોની સુવિધા આપવામાં આવેલી છે. એટલે સીધા જ બીટ સ્તરે કાર્ય કરવા માટે. બીટવાઇઝ એન્ડ, એમ્પ્રેસ સાઇન, ઓર, ઊભી લીટી, નોટ, આઈડિયા સાઇન, એક્સક્લુઝિવ ઓર, બીટ જેટલા અંકોને ડાબી બાજુ ખસેડવા, ડબલ, લેસ ધેન સાઇન, અંકોને જમણી બાજુ ખસેડવા, ડબલ, ગ્રેટર ધેન સાઇન. બીટવાઇઝ એન્ડ ઓર અને એક્સક્લુઝિવ ઓર, લેફ્ટ શિફ્ટ અને રાઇટ શિફ્ટ પ્રક્રિયકોનો ઉપયોગ કરવા માટે બે ઓપરેન્ડની જરૂર હોય, જ્યારે નોટ પ્રક્રિયકને ફક્ત અને ફક્ત એક જ ઓપરેન્ડની જરૂર છે. ઓપરેન્ડ 0 અને 1 કિંમતો સ્વરૂપે હોય છે. વિશિષ્ટ પ્રક્રિયકો. સી ભાષામાં સાઇઝ ઓફ કેટલાક વિશિષ્ટ પ્રક્રિયકો પૂરા પાડવામાં આવેલા છે. અલ્પવિરામ. સાઇઝ ઓફ પ્રક્રિયકોની ચર્ચા આપણે અલ્પવિરામ પ્રક્રિયકનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે. તો અલ્પવિરામ પ્રક્રિયક ઉપયોગ નિર્ણય માળખા અને નિયંત્રણ માળખામાં પણ કરવામાં આવે છે. તો ઘટકનો સંગ્રહ કરવા માટે જરૂરી બાઇટની સંખ્યા પરત કરવા સાઇઝ ઓફ નામનો એક વિશિષ્ટ પ્રક્રિયક ઉપયોગ કરવામાં આવે છે. સાઇઝ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ આઈએનટી, એટલે સાઇઝ ચલમાં 4 કિંમતનો સંગ્રહ કરવામાં કરશે. કારણ કે આઈએનટી ડેટા પ્રકાર મેમરીની 4 બાઇટ જેટલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો અલ્પવિરામ, કોમા પ્રક્રિયક અને સાઇઝ ઓફ પ્રક્રિયકનો ઉપયોગ દર્શાવતો એક પ્રેક્ટિકલ આપણે જોઈએ. ફ્લોટ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ રિઝલ્ટ સાઇઝ. રિઝલ્ટ ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 125, 15 ફર્સ્ટ ડિવાઈડ બાય સેકન્ડ. અને સાઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ બ્રેકેટમાં રિઝલ્ટ. પરિણામ જોઈશું. રિઝલ્ટને 4 બાઇટ્સ જેટલી જગ્યા પૂરી પાડવામાં આવેલી છે. પ્રથમ વિધાન 3 અપૂર્ણ ચલની ઘોષણા કરે છે. બીજું વિધાન 1 પૂર્ણાંક ચલની અમલ કરી શકાય. ત્રીજા વિધાન અલ્પવિરામ પ્રક્રિયકનો ઉપયોગ કરી પદાવલી લખવામાં આવેલી છે. પ્રથમ જમણી બાજુની પદાવલીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફર્સ્ટ ચલને 125, બીજા ચલને 15, ત્રીજા પ્રક્રિયકમાં ફર્સ્ટ અને સેકન્ડનો ભાગાકાર. ભાગાકારનું પરિણામ રિઝલ્ટ નામના ચલમાં સ્ટોર થશે અને રિઝલ્ટ નામના ચલમાં આવેલી કિંમતને મેમરીમાં કેટલી જગ્યા આપવામાં આવશે ત્યાં સંગ્રહ કરવામાં આવશે. પદાવલીનું મૂલ્યાંકન. અત્યાર સુધી આપણે પ્રક્રિયકોનો અભ્યાસ કર્યો. હવે આપણે પદાવલી. તો અહીંયા એક પદાવલી આપેલી છે. રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ. હવે અહીંયા સેકન્ડ અને થર્ડ ચલની કિંમતોનો ગુણાકાર કરવામાં આવશે. આ ગુણાકારની કિંમત ત્યાર પછી ફર્સ્ટ ચલની કિંમતમાં ઉમેરવામાં આવશે અને મધ્યવર્તી કિંમતમાંથી ફોર્થની કિંમત બાદ કરવામાં આવશે. આમ પદાવલીમાં એક જ અગ્રતા ધરાવતા બે પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમનું મૂલ્યાંકન ડાબેથી જમણી તરફ કરવામાં આવે છે. બાય ચાન્સ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ ઇન્ટુ થર્ડ માઇનસ ફોર્થ ડિવાઈડ બાય ફિફ્થ. તો થર્ડ માઇનસ ફોર્થ એ બ્રેકેટમાં આપેલું છે એટલે પહેલાં એનું માઇનસ કરવામાં આવશે. ત્યાર પછી એને સેકન્ડ ચલની કિંમત સાથે ગુણાકાર કરવામાં આવશે. ફિફ્થ ચલની કિંમત વડે ભાગાકાર કરવામાં આવશે અને છેલ્લે ફર્સ્ટ નામના ચલની અંદર ઉમેરવામાં આવશે. આમ તમે જોશો
તો અહીંયા તમને મૂલ્યાંકનનો ક્રમ બતાવેલો છે કે પહેલાં બ્રેકેટની સંખ્યા દર્શાવાય. બ્રેકેટમાં જે આપેલું હોય તે પ્રમાણે થાય. એમ તો પ્લસ અને માઇનસ આ બંનેનો અગ્રતાક્રમ સરખો છે, પણ 3rd - 4th જે છે તે બ્રેકેટમાં આપેલું છે એટલે એને ફર્સ્ટ ક્રમ આપવામાં આવે. પછી બીજો ક્રમ સેકન્ડ સાથે એનું મલ્ટીપ્લાઇડ કરવાનું. ત્રીજો ક્રમ ફિફ્થ સાથે. અરે ગુણાકાર અને ભાગાકાર એ બંનેનો અગ્રતાક્રમ પણ સરખો છે એટલે આપણે શું કરીશું, ડાબેથી જમણી તરફ જવાનો ક્રમ કરીશું. એટલે પહેલાં ડાબી બાજુએ સેકન્ડ સાથે ગુણાકાર છે એટલે ગુણાકાર કરીશું, પછી ભાગાકાર કરીશું અને ત્યાર પછી એને આ બધી જ કિંમતને ફર્સ્ટ સાથે પ્લસ કરીશું અને છેલ્લે આપણે રિઝલ્ટમાં બતાવીશું. આમ પ્રક્રિયકની અગ્રતા પ્લસ માઇનસ કે ડિવાઇડ કરતાં વધુ અગ્રતા આપવામાં આવી હતી બ્રેકેટને. અહીંયા તમે જોઈ શકો ફંક્શન કોલ તો લેફ્ટ ટુ રાઇટ, એરે એક્સપ્રેશન, ઇન્ક્રીમેન્ટ રાઇટ ટુ લેફ્ટ, એસોસિએટિવ અને પ્રોસેડન્સ, ડિક્રીમેન્ટ સાઇઝ ઓફ ઓપરેન્ડ, મલ્ટિપ્લિકેશન એ પણ લેફ્ટ ટુ રાઇટ, થર્ડ પ્રેસિડન્સ આવશે, ડિવિઝન, મોડ્યુલો ડિવિઝન, બાઇનરી એડિશન લેફ્ટ ટુ રાઇટ, ફોર્થ અને બાઇનરી સબટ્રેક્શન. પ્રકાર બદલી. આપણે તમામ ઓપરેન્ડ એક જ પ્રકારના હોય તો જ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ લાક્ષણિકતાને કારણે આપણે ડેટા પ્રકારની આંતરિક બદલી જરૂરી બને છે. INT year is equals to 2, float principal rate and interest. The interest is equals to principal into rate into year divide by 100. તો આ મૂલ્યાંકન આપણે જોઈએ તો પ્રિન્સિપલ ઇન્ટુ રેટ આ ફ્લોટ છે, યર અહીંયા INT છે, તો એમાં વેલ્યુ કઈ આવશે ફ્લોટની, ડિવાઈડ બાય ફ્લોટ 100 અને ત્યાર પછી ફ્લોટ એટલે આનો જવાબ કયો આવશે ફ્લોટ. આંતરિક ફેરબદલીને ઉપરવટ થવા માટે ટાઇપકાસ્ટિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય. કોઈપણ કિંમતનો પ્રકાર બદલવા ટાઇપકાસ્ટ નીચે વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટા ટાઈપ વેરિયેબલ અથવા ડેટા ટાઈપ કોન્સ્ટન્ટ. અહીંયા એક પ્રેક્ટિકલ આપેલો છે ટાઇપકાસ્ટિંગ દર્શાવતો. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 125, ક્વોન્ટિટી 24 અને ફ્લોટ છે કોસ્ટ આઇટમ. તો કોસ્ટ આઇટમ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી. હવે એની કોસ્ટ આઇટમની એ છે એટલે %Fમાં એને બતાવીશું. હવે કોસ્ટ આઇટમ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય ફ્લોટ ક્વોન્ટિટી એટલે એને ટાઇપકાસ્ટિંગ આ રીતના બતાવી શકીએ. આગળ આપેલા પ્રોગ્રામમાં આપણે જોયું તે 24 વસ્તુઓની કિંમત આપેલી છે. વસ્તુઓની એકમ કિંમત શોધવાની ટોટલ કોસ્ટ અને ક્વોન્ટિટી પૂર્ણાંક અને કોસ્ટ આઇટમ અપૂર્ણાંક છે. તો બંને ઓપરેન્ડ પૂર્ણાંક હોવાને કારણે સી પદાવલીની વસ્તુની એકમ કિંમત તરીકે 23.00 દર્શાવે છે. આ જ પદાવલીનો જ્યારે ટાઇપકાસ્ટનો ઉપયોગ કરીએ તો આપણે શું કર્યું, એને ફ્લોટમાં ફેરવી દીધું. એટલે આ જે વેલ્યુ હતી તેને આપણે શું કરેલું ફ્લોટ બનાવી દીધેલી. એટલે એ કોસ્ટ આઇટમ પણ ફ્લોટમાં તમને વ્યવસ્થિત બતાવી શકે છે. એટલે જવાબ શું આવ્યો હશે 23.958334. સંગ્રાહક વર્ગો. સી પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવામાં આવતા ચલનો સંગ્રહ સામાન્ય રીતે કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં કરવામાં આવે છે. અંડરલાઇન કરજો. ચલનો રજિસ્ટરનો સંગ્રહ કરવો પણ શક્ય છે. સી ભાષામાં ઓટોમેટિક એક્સટર્નલ રજિસ્ટર અને સ્ટેટિક
નામના 4 સંગ્રાહક વર્ગો પૂરા પાડેલા છે. આ સંગ્રાહક વર્ગો દ્વારા ચલનો સંગ્રહ કરવા માટેનું સ્થાન નિશ્ચિત કરવામાં આવે છે અને સંગ્રાહક વર્ગોની એક પછી એક ચર્ચા કરીશું. પહેલો છે ઓટોમેટિક ચલ. તમામ ચલનો પૂર્વનિર્ધારિત સંગ્રાહક વર્ગ કયો? ઓટોમેટિક હોય છે. ઓટોમેટિક સ્વરૂપમાં નિશ્ચિત રૂપે વ્યાખ્યાયિત કરવા માટે ઓટો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે. ઓટોમેટિક સંગ્રાહક વર્ગ શું કરશે? ઓટો, ડેટા ટાઈપ અને આઈડેન્ટિફાયર. ઓટો આઈએનટી નંબર, તો તેનો સંગ્રાહક વર્ગ ઓટોમેટિક છે. જ્યારે કોઈ વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે આ પ્રકારના ચલની રચના કરવામાં આવે છે અને વિધેય બોલાવનાર વિધેયને નિયંત્રણ પરત મોકલે છે. તો આ પ્રકારના ચલનો નાશ કરવામાં આવે છે અને આ પ્રકારના ચલને શરૂઆતમાં પૂર્વનિર્ધારિત રીતે અનિશ્ચિત કિંમત એટલે કે ગાર્બેજ વેલ્યુ, એવી કિંમત કે ઉપયોગકર્તા માટે જેનું કોઈ મહત્વ જ નથી, અને તેનો પ્રાઇમરી મેમરીમાં શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે છે. બીજું છે એક્સટર્નલ ચલ. કેટલીકવાર પ્રોગ્રામરને એક ચલ કે બે વિધેય, કોઈ ચલ, બે વિધેય કે પ્રોગ્રામ વચ્ચે વહેંચવાની જરૂર પડે તો બે જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ વચ્ચે ચલની વહેંચણી માટે એક્સટર્નલ સંગ્રાહકનો ઉપયોગ કરી શકીએ. તેમાં જરૂરી એ છે કે ઓછામાં ઓછા એક પ્રોગ્રામ તે ચલ વૈશ્વિક ચલ તરીકે ઘોષિત થયેલો હોવો જોઈએ. એટલે એક્સટર્ન, ડેટા ટાઈપ, આઈડેન્ટિફાયર. એક્સટેન્ડ કેરેક્ટર ચોઇસ. તો ચોઇસ ચલ અક્ષર પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ એક્સટર્નલ, એટલે એક્સટર્નલ ચલની પૂર્વનિર્ધારિત કિંમત 0 છે અને તેનો પ્રાઇમરી મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ રજિસ્ટર ચલ. રજિસ્ટર ચલ ઝડપી ઉપયોગ કરવા માટે ચલને સીપીયુ રજિસ્ટરમાં સંગ્રહી શકાય છે. સી ભાષામાં આ રજિસ્ટર નામનો સંગ્રાહક વર્ગ પૂરો પાડે છે. અહીંયા રજિસ્ટર ચલની વાક્ય રચના છે. રજિસ્ટર, ડેટા ટાઈપ, આઈડેન્ટિફાયર. રજિસ્ટર આઈએનટી કાઉન્ટર વ્યાખ્યા દર્શાવે છે. કાઉન્ટર ચલ પૂર્ણાંક પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ રજિસ્ટર છે. પૂર્વનિર્ધારિત રીતે આ પ્રકારના ચલમાં અનિશ્ચિત કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેટિક ચલ. સ્ટેટિક એટલે કે પ્રાઇમરી મેમરીમાં કાયમી ધોરણે સાચવવામાં આવે તેને આપણે સ્ટેટિક સંગ્રાહક વર્ગ ધરાવતા ચલની કિંમત કહીએ. સ્ટેટિક સંગ્રાહક વર્ગ સાથે ઉપયોગ કરવામાં આવતા નિશ્ચિત વિસ્તાર માટે તે ચલની કિંમત કાયમી બનાવી શકે છે. એટલે કે 0 કિંમત મૂકવામાં આવે તો ચલનો સ્ટેટિક સંગ્રાહક વર્ગ વ્યાખ્યાયિત કરવા માટે આપણી પાસે નીચેની વાક્ય રચના છે. સ્ટેટિક, ડેટા ટાઈપ, આઈડેન્ટિફાયર. ઉદાહરણ સ્ટેટિક આઈએનટી મેક્સ. મેક્સ ચલ પૂર્ણાંક પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ શું છે? સ્ટેટિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ જે ચેપ્ટર હતું, ચેપ્ટર 11 સી ભાષાની ડેટા ટાઈપ, પ્રક્રિયકો અને પદાવલી, એમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. આ એનો બેઝિક પાયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.